નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। પૂનમના દિવસે જો ગાયને ચૂપચાપ ખવડાવી દેશો આ એક ખાસ વસ્તુ, તો જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે। તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જ બની રહેશે। જો તમે અત્યાર સુધી તમારું જીવન ગરીબીમાં વિતાવ્યું હોય અને કાર્યમાં સફળતા ન મળી હોય, તો જેઠ પૂનમના દિવસે ગાય માતાને આ ગુપ્ત વસ્તુ ખવડાવી જન્મ જન્માંતરની ગરીબીનો નાશ કરી દેજો। 5 મિનિટનો સમય કાઢી તમારી આખી કિસ્મત બદલી નાખશે, તમારા ભાગ્યને ચમકાવી દેશે। આ વિડીયોમાં જણાવેલા ઉપાયને ધ્યાનથી સાંભળવા। આ ઉપાય સોના પર સુહાગાનું કામ કરશે અને તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર કરી દેશે, જેથી અન્ય લોકોનું ભલું થાય। અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય। તમે આ વિડીયો પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લ્યો, અને હા, વિડીયોને કાપીને અધૂરો છોડતા નહીં, અંત સુધી જરૂર જોઈ લેજો। મિત્રો, તમારા ભાગ્યને બદલી નાખવા માટે હું વચન આપું છું કે જો તમે આ વિડીયો જોશો તો આજ પછી તમારે બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે। પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ પૂનમના દિવસે ગાય માતાને આ એક વસ્તુ જરૂર ખવડાવજો, કારણ કે ગાય માતામાં આપણા જેટલા દેવી દેવતાઓ છે બધા જ બિરાજમાન હોય છે। એક સાથે તેમના આશીર્વાદ મેળવવા હોય તો પૂનમના દિવસે ગાય માતાને શોધીને આ વસ્તુ ખવડાવી દેજો, તો 33 કરોડ દેવી દેવતાઓનો આશીર્વાદ તમને મળતા જ રહેશે। શિવના મંદિરે જઈ શકો છો તો શિવ મહાપુરાણની કથા અનુસાર ભગવાન શિવના મંદિરમાં શિવલિંગ પર 33 કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન હોવાનું કહેવાય છે। તેથી જ મિત્રો, ગાયને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો। જેઠ પૂનમના વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દર મહિને પૂનમના દિવસે વ્રત રાખવામાં આવે, આવી જ રીતે જેઠ માસમાં આવતી પૂનમને જેઠ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। પૂનમનું વ્રત રાખવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે। જેઠ પૂનમના દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય। જેઠ પૂનમના દિવસે ભગવાન નારાયણ સાથે મા લક્ષ્મીની પણ પૂજા કરવી, આમ કરવાથી વ્યક્તિના ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે, બધા જ કષ્ટો દૂર થઈ જાય। અને પૂનમની પૂજા વિધિ: જેઠ પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સફાઈ કરવી, ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો, વિષ્ણુની વિધિવત પૂજા કરવી, તેમને અક્ષત, ફૂલ, આમ, ફળ, નાળિયેર અને મેવા ચડાવવા જોઈએ। તુલસીના પાંદડા જરૂર રાખવા, ત્યારબાદ કથા સાંભળવી, આરતી કરવી, પછી તુલસીના છોડ પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। બીજા દિવસે વ્રતનું પારણું કરવું જોઈએ। 11 જૂન બુધવારના રોજ આવી રહી છે, પવિત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે અને જેઠ મહિનાની પૂનમ તિથિ 10 જૂન મંગળવારના રોજ 4:07 પૂનમ તિથિનો સમાપન સમય રહેશે। 11 જૂન બુધવારના રોજ 6:20 આ પ્રમાણે પૂનમનો મુખ્ય દિવસ 11 જૂને રહેશે। વ્રત રાખનારાએ ઉપવાસીઓ માટે પારણું સાંજે 6:20 વાગ્યા સુધી શુભ ગણાય। જેઠ માસ ખૂબ જ પવિત્ર છે, જ્યારે અશુદ્ધ રહેવું ન જોઈએ, સ્વચ્છ અને શુદ્ધ જ રહેવું જોઈએ। વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ અને પદ્મ પુરાણમાં જેઠ પૂનમનું વર્ણન મળ્યું છે। નાના મોટા પાપોથી મુક્ત થઈ જાય છે। ભગવાન કૃષ્ણ કહે કે પૂનમ ખૂબ જ પુણ્ય આપનારી, મોટા પાપોને નાશ કરનારી અને બ્રહ્મ હત્યાના પાપથી દોષિત, ગર્ભમાં શિશુના પ્રાણ લેનાર, પર સ્ત્રી સાથે સંબંધ રાખનાર જેવા પાપ કરનાર દુષ્ટ વ્યક્તિ પણ આ પૂનમના વ્રતથી પાપ મુક્ત થઈ જાય છે। પોતાના ગુરુની નિંદા કરે તો નરકમાં જવું પડે અને પાપમાંથી મુક્ત થઈ જવું પડે। વિષ્ણુના ત્રિવિક્રમ રૂપ એટલે કે વામન રૂપની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે, નાના મોટા રોગોથી મુક્તિ મળે છે અને બધા જ પાપ નષ્ટ થઈ જાય। આ દિવસે ગાયની સેવા કરવાનું વિધાન છે। આ દિવસે ગાયને આ વસ્તુ ખવડાવવી જોઈએ તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, આમાં કોઈ જ શંકા નથી। તો જેઠ પૂનમના દિવસે કયા ઉપાય કરવા? મિત્રો, સાંજે તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા અને તુલસીને જળ પણ ન ચડાવવું। માન્યતા છે કે આ દિવસે તુલસી માતાનું વ્રત હોય। આ દિવસે તુલસીની માળા ભગવાન વિષ્ણુને ચડાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય। બીજો ઉપાય: આ દિવસે પીપળના ઝાડની પૂજા જરૂર કરવી। પીપળના ઝાડમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે। જેઠ પૂનમના ભગવાન વિષ્ણુ પીપળના વૃક્ષમાં નિવાસ કરે, તેથી આ દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। તેથી બધા જ પાપ નષ્ટ થઈ જાય અને ગંભીર રોગોથી મુક્તિ મળે।
પૂનમના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાથી વ્યક્તિને ગાય માતાની 100 વર્ષની પૂજાનું ફળ એક જ દિવસમાં મળી જાય. ગાય માતાની નિત્ય સેવા કરતા ગાયની સેવા કરવાનો ઉપદેશ બધા મનુષ્યોનો આપ્યો. જેઠ પૂનમને ગાય માતાની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. સૌથી શ્રેષ્ઠ હોય તો આવા મનુષ્યની દરિદ્રતા તે જ ક્ષણે દૂર થઈ જાય છે અને દેવી લક્ષ્મી તેના ઘરમાં પ્રવેશ કરે છે. કામધેનુ માતા પૂર્ણ કરનારી દેવી છે. વાસ બધી ગાયોમાં હોય છે. કામધેનુ માતાનું સ્મરણ કરીને જેઠ પૂનમના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવી જોઈએ તો તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય. પ્રાચીન ગ્રંથોમાં ગાય માતાને સૌથી વધુ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ગાયને બધા જ પ્રાણીઓની માતા કહેવાય. પ્રાચીન કાળમાં ગાયને ગોદાન કહેવામાં આવતું હતું. ભગવાન કૃષ્ણએ ગાયને સર્વશ્રેષ્ઠ કહી હતી. ગાય અત્યંત પ્રિય છે. પોતાના જીવનકાળમાં ગાયની ઘણી સેવા કરી હતી અને ગરુડ પુરાણમાં ગાયની પૂજા કરવાનો ઉલ્લેખ પણ મળ્યો છે. મનુષ્યના બધા પાપોથી મુક્ત થઈ જાય અને ગાયની સેવા કરનાર મનુષ્યને નરકની વેતરણ નદીને ગાયની પૂંછડી પકડીને પાર કરી લે. તેને નરકમાં જવાનો ભય નથી. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી જ વધુ પૂજનીય છે. પોતાના જીવનકાળમાં ગાયની સેવા અવશ્ય જ કરવી જોઈએ. તેથી બધા જ દુઃખોનો અંત થઈ જાય. ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ હોય. તેથી પૂનમના દિવસે ઘરમાં ગાયનું ગોબર લાવવું અને સળગાવીને ઘરમાં ધુમાડો ફેલાવવો. તેથી જ નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જાય. તેથી જ મિત્રો પુરાણોમાં કહેવાયું કે જેઠ પૂનમના દિવસે ગાયના મસ્તકને સ્પર્શ કરવાથી બધા જ પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને ગાયની પીઠને સ્પર્શ કરવાથી વ્યક્તિની કાળ મૃત્યુ ટળી જાય. કારણ કે મિત્રો ગાય માતાનો જેટલો ગુણગાન કરીએ તેટલું ઓછું છે, પરંતુ ગાયની સેવા સૌથી જ વધુ મહત્વની છે. તેથી મિત્રો પૂનમના દિવસે ગાયને વિવિધ પ્રકારના ભોગ લગાવવા જોઈએ. તેથી જ મિત્રો માં લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે. પૂનમના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવી શુભ ફળની પ્રાપ્તિ થાય છે? તો મિત્રો જેઠ પૂનમના દિવસે ગાયને આ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. મિત્રો પૂનમના દિવસે ગાયને ગોળનો ભોગ લગાવવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય, માન સન્માનની પ્રાપ્તિ થાય છે અને પૂનમના દિવસે ગાય માતાને ચોખા અને રોટલી ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. તેથી જ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે. આથી મનુષ્યને ગાયની 100 વર્ષ જૂની પૂજાનું ફળ મળે છે. મિત્રો ગાયને મીઠી રોટલી ખવડાવવાથી ધન સંપત્તિમાં ઘણી વૃદ્ધિ થાય. પૂનમના દિવસે તમે ગાય માતાને તલ કે તલના લાડુ ખવડાવો છો તો તમે જાણી અજાણીએ કરેલા બધા જ પાપોથી મુક્તિ મળી જાય. બધા જ દોષો નષ્ટ થઈ જાય અને પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. જો તમે પૂનમના દિવસે ગાયને ઘઉંનો ભોગ લગાવો તો મિત્રો ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને પુત્ર પ્રાપ્તિની મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય. પૂનમના દિવસે ગાયને જવ ખવડાવવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ગાયને ખાંડનું પાણી પીવડાવવાથી બીમાર વ્યક્તિ સાજો થઈ જાય. તો મિત્રો આથી બીમાર વ્યક્તિ જલ્દી જ સાજો થઈ જાય છે. મિત્રો શેરડીનો રસ પીવડાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. ઘરમાંથી કલેશ ખતમ થઈ જાય. જો ભૌતિક સુખોની કામના હોય તો પણ મનુષ્યને પૂનમના દિવસે ગાયને શેરડીનો રસ પીવડાવવો જોઈએ. મધ ખવડાવવું ખૂબ જ શુભ ફળ મળે છે. તેથી જ મિત્રો જો કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન હોય તો પૂનમના દિવસે ગાયને લીલો ચારો જરૂર ખવડાવવો જોઈએ અને ગાયની પ્રદક્ષિણા કરીને દેવાથી મુક્તિની પ્રાર્થના કરવી. બુંદીના લાડુ ખવડાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ મિત્રો ગોળ અને ચણા ગાય માતાને આ ગાય ખવડાવવાથી વધુ પ્રસન્ન થાય છે. સંસારના બધા જ દેવાઓથી મુક્ત થઈ જાય. તેને ક્યારેય દુઃખોનો સામનો નથી કરવો પડતો. જો કોઈ ગાય માતાની રોટલીમાં ગોળ નાખીને ખવડાવે તો તેની દરેક ક્ષેત્રે ઉન્નતિ થાય છે. સતત તેને તરક્કી મળતી રહે. તો મિત્રો માન સન્માન વધે છે અને એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે ગાયને કેળા ખવડાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. પણ મિત્રો તમે જેઠ પૂનમના દિવસે ગાય માતાને આ વસ્તુ જરૂર ખવડાવજો. પૂનમના દિવસે અહીં લગભગ 150 વર્ષ પછી અત્યંત દિવ્ય અને દુર્લભ સુયોગ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ દિવસે બધી જ પૂનમથી સૌથી શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવી છે. પૂનમ એટલે વિશેષ મહત્વપૂર્ણ કારણ કે આ પૂનમ આ વખતે બુધવારે આવે છે, જેના કારણે આ તિથિનું મહત્વ ઘણું વધી ગયું. જેના લીધે આ દિવસે 4 મોટા યોગોનું નિર્માણ થવાનું છે. સર્વાર્થ સિદ્ધ યોગ, અમૃત સિદ્ધ યોગ અને ધનલક્ષ્મી યોગ અને નારાયણ યોગ. આ 4 યોગોનું નિર્માણ કારણે પૂનમની તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની અસીમ કૃપા
વરસવાની છે. તેમજ જો આ દિવસે તમે ચૂપચાપ કોઈને જણાવ્યા વગર તુલસી માતાની મંજરી વાળો આ ઉપાય કરી લ્યો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાનું નિવારણ થઈ જશે. મિત્રો, દર મહિને પૂનમ આવે પણ જેઠ પૂનમ બધી પૂનમથી સૌથી મોટી માનવામાં આવે છે. આ તિથિમાં વિવિધ પ્રકારના શુભ મંગળ યોગોનું નિર્માણ થવાનું છે, જેમાં પ્રથમ મહત્વનો યોગ છે રવિ પુષ્ય યોગ, જે કોઈ પણ નવી વસ્તુ ખરીદવા શ્રેષ્ઠ કામગીરીના આરંભ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગમાં નવો વેપાર શરૂ કરવો, ઘરમાં ધનને વધારનાર ઉપાયો કરવા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. બીજી બાજુ સવાલો સંયોગ પણ બની રહ્યો છે. દરેક પ્રકારની નકારાત્મક દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે. ચંદ્ર અને ગુરુની અનુકૂળ સ્થિતિથી ગરકેસરી યોગ સર્જાઈ રહ્યો છે, જે મનુષ્યના ભાગ્યમાં અચાનક વૃદ્ધિ કરે. આ જેઠ મહિના પોતે જ પવિત્ર અને પિતૃદોષ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવું વિશેષ ફળદાયી છે. મિત્રો, તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. જેમ કે જેઠ પૂનમના દિવસે તુલસી માતાની પૂજા ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિની બધી જ આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાનું તત્કાળ નિવારણ થઈ જાય. જેઠ પૂનમના દિવસે વિષ્ણુ ભગવાન અને માતા તુલસી શાલિગ્રામજીની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે કરેલી પૂજા આરાધનાથી ઘણા ફળ મળે છે. તો મિત્રો, અચૂક ઉપાય તમારી દરેક મુશ્કેલીનું નિવારણ કરી શકે છે. સ્વાસ્થ્યની હોય કે સંતાન પ્રાપ્તિને લગતી હોય તો મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વિના જોતા રહેજો, જેથી આ ઉપાય કર્યા પછી તમારું ભાગ્ય પ્રબળ થઈ શકે. મિત્રો, તમારા ઘરની ઉન્નતિ થાય અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનો આશીર્વાદ હંમેશા જ તમારા ઉપર રહે. લક્ષ્મીનારાયણજીની કૃપાથી તમને જીવનની દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળી જાય. શ્રી લક્ષ્મીનારાયણજીને કૃપા હંમેશા તમારા પર વરસતી રહે. શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. આ વિડીયોને તમે જેટલા લોકો સુધી પહોંચાડી શકો તેટલા લોકો સુધી પહોંચાડી દો, જેથી અન્ય લોકોનું ભલું થાય. દર મહિને આવતી પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે. જેઠ પૂનમની તિથિને આપણે વર્ષની સૌથી મોટી તિથિઓમાંની એક તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જેઠ પૂનમનું વ્રત રાખવાથી મનુષ્યને દરેક પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મળે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા, વ્રત, દાન આદિ ધાર્મિક કાર્ય કરનાર પર લક્ષ્મીનારાયણના સાથે સાથે પિતૃઓની વિશેષ કૃપા વરસે છે. તેથી તમારે પણ આ દિવસે તુલસી મૈયાની મંજરી સાથે જોડાયેલો આ વિશેષ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. અને તમને જણાવીએ કે તુલસી એવો છોડ છે કે જેની પૂજાથી ખૂબ જ ચમત્કારી અને ઝડપથી લાભ થાય છે. ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વના લગભગ મોટાભાગના દેશોમાં તુલસીને પવિત્રતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનું ધાર્મિક મહત્વ પણ અનેક ગણું છે. તો મિત્રો, પુરાણોમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની હોવાનું ગૌરવ મળેલું છે, કારણ કે તુલસી જગત જનની પણ છે. પરમાત્માને અનેક દુર્લભ વરદાનોમાં તુલસીને અમૃતનું પ્રતિરૂપ કહેવામાં આવ્યું છે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય. તુલસીની પૂજા કરવાથી મોટામાં મોટું મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. જેમ સૂર્યના ઉદય થતાં અંધકાર નષ્ટ થાય. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જ રહે. તેમના અવતારો જેમ કે રામ, કૃષ્ણની પૂજા અને પ્રસાદમાં તુલસીનું પાંદડું હોવું સૌથી જરૂરી માનવામાં આવે છે, કારણ કે મિત્રો, એના વગર પૂજા અધૂરી ગણાય છે. પરિવારોના ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો જરૂરી છે. જો તમારા ઘરે તુલસી બિરાજમાન હોય તો તમારે તેમની સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જાણવું જોઈએ. તમારા પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પૂનમના દિવસે તુલસી માને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ. માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. બીજી તરફ મિત્રો, ઘણા લોકો અજાણતા તુલસીના છોડ સાથે જોડાયેલી ઘણી ભૂલો કરતા હોય, જેના દુષ્પરિણામ તેમને ભોગવવા પડે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તુલસી માને ચુંદડી નથી ચડાવતા, જેના કારણે તેમને ફળની પ્રાપ્તિ નથી થતી. હંમેશા યાદ રાખવું કે તુલસી માતાને ચુંદડી અવશ્ય જ ચડાવવી જોઈએ. મિત્રો, આપણી માતાના સમાન છે. ઘરોમાં તુલસીને ચુંદડી ચડાવીને રાખવામાં આવે તો આનું ધ્યાન થોડા લોકો જ રાખે છે. સામાન્ય રીતે તુલસીને લાલ રંગની ચુંદડી ચડાવવી. લાલ રંગ મંગળનો રંગ છે. તુલસીનો કારક બુધ છે. બુધ અને મંગળ મિત્ર નથી. બુધના અનુકૂળ ગ્રહ શુક્ર અને શનિ છે.
તેથી જ તુલસીને સફેદ, ચમકદાર નીલી કે પીળા રંગની ચુંદડી ચડાવવી અત્યંત શુભ હોય છે. તુલસીની ચુંદડી ઘણી જૂની થઈ જાય કે ફાટી જાય તેને બદલતા નથી. બદલવા માટે લોકો હંમેશા પૂર્ણિમા તિથિની રાહ જુએ છે, સીધા તુલસી વિવાહની રાહ જુએ, પરંતુ લોકો આ સીધા તુલસી વિવાહની રાહ જોવું હંમેશા મિત્રો ચુંદડી ચડાવવી જોઈએ. તુલસી માતા ચુંદડી વગર સારા નથી લાગતા. તુલસીમાં નારાજ થઈ જાય છે અને તેમને ફળની પ્રાપ્તિ નથી થતી. તુલસીમાં ઘણી દિવ્ય શક્તિઓ વિરાજમાન હોય. જે લોકો તુલસી વિવાહ કરાવે તેમને પોતાના જીવનમાં ક્યારેય કષ્ટ નથી આવતા. આવા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામ અને તુલસીના વિવાહથી બધા અભાવ, કલેશ, પાપ, દુઃખ અને રોગ દૂર થઈ જાય છે. તુલસીનો છોડ હોય ત્યાં તમારે મુખથી કડવા શબ્દ ન બોલવા. દરેક પૂનમની તિથિમાં તુલસીમાં અને દેવી માતા લક્ષ્મીને શુદ્ધ ઘીનો દીવો કરો, તેમની આરતી કરવી અને પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીમાં એક સિક્કો નવા લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તુલસીના ગમલામાં દાટી દેવો. આમ કરવાથી તમારા ઘરમાં ધન સમૃદ્ધિનું આગમન થવા લાગે. ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા થતા જાય. મિત્રો, દરિદ્રતા ખતમ થવા લાગે છે અને તુલસીમાને લક્ષ્મીમાનું વરદાન મળેલું છે. તેથી ધનની દેવી માં લક્ષ્મી તમારા ઘરમાં કૃપા વરસાવે છે. જેઠ પૂનમના દિવસે તુલસી પર કાચું દૂધ ચડાવવું. આમ કરવાથી પિતૃદોષ ખતમ થઈ જાય અને તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન થઈને તમારા જીવનમાં ધનના નવા દ્વાર ખોલવા લાગે. તેથી જ મિત્રો, પૂનમના દિવસે તુલસી માતાના છોડમાં સુહાગાનું સામાન ચડાવવાથી ઘરમાં ખુશહાલી આવે છે. જેમ કે કુમકુમ, આભૂષણ, બિંદી, ચૂડીઓ, લાલ સાડી કે ચુંદડી વગેરે જેવી વસ્તુઓ ચડાવવી જોઈએ. તેથી ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ જાય છે અને ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. સાથે જ પૂનમના સાંજના સમયે તુલસી પાસે એક ઘીનો દીવો જરૂર પ્રગટાવો. તેમાં થોડું સિંદૂર નાખીને તમારા પતિની લાંબી આયુની કામના કરવી. સાથે જ પૂનમના દિવસે તુલસીના છોડમાં હળદરની ગાંઠ બાંધી દેવી. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સાથે જ મિત્રો, નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આથી જ મિત્રો, તુલસીને હંમેશા વિષ્ણુ સંખ્યામાં રાખવી જોઈએ. તેથી તમારા ઘરમાં 1, 3 કે 5 તુલસીના છોડ રાખવા. આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને મિત્રો, તુલસીનો છોડ ઘરે લાવવો શુભ માનવામાં આવે છે. હવે તમારો વધુ સમય નહીં લઈએ તો મિત્રો, તમારે આ દિવસે ગાયને શું ખવડાવવું તમારી મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો, ઘણી વખત આપણે આપણી આસપાસ જોયું કે ગાય માતાને એમ જ છોડી દેતા હોય. કોઈ તેમનું ધ્યાન નથી રાખતું. ગાય માતાની આવી હાલતમાં જવાબદાર ફક્ત લોકો હોય. તેમને પકડીને દૂધ પી લે અને પછી તેમને છોડી દે. આવા લોકો પર ઘોર પાપ લાગે. તમારા ઘરે ગાય ન રાખી શકો તો નજીકમાં કોઈ ગૌશાળામાં ગાયને દાન જરૂર કરો અને ત્યાં ગાય માટે ચારા પાણીની વ્યવસ્થા માટે જેટલું બની શકે તેટલું જરૂર કરો. પુણ્યની પ્રાપ્તિ થઈ શકે. પૂજા પાઠે તમારી કામનાઓ પૂર્ણ થાય છે. કામ બનવાના શરૂ થઈ જાય. મારા કહેવાથી એક વખત ગાયની સેવા કરીને જુઓ. હું પોતે પણ કરું છું તો તમારી પણ બલ્લે બલ્લે થવાની છે. પરંતુ જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે છે, ગાય માતાને માને, તેને પરલોક બંનેમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, સનાતન પરંપરા અનુસાર જે સ્ત્રી પોતાના ઘરની પહેલી રોટલી રોજ ગાય માતાને અર્પણ કરે તે અત્યંત સૌભાગ્યશાળી હોય અને પોતાના આખા કુળને તારે છે. જે લોકો પંચગવ્ય, દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોવરને પોતાના ઘરમાં રાખે અને પૂજાપાઠમાં તેનો ઉપયોગ કરે તો તેના ઘરે દુઃખ અને દરિદ્રતા પ્રવેશ નથી કરી શકતી. ગામડામાં આજે પણ લોકોને ગાય માતાની સેવાનો અવસર સહેલાઈથી મળી જાય છે. આવા મનુષ્યએ ગૌશાળામાં જઈને ગાયની સેવા જરૂર કરવી. ગૌશાળામાં યથાશક્તિ દાન આપવું અને આપણા બાળકોને પણ ગાય પ્રત્યે શ્રદ્ધા અને સેવાભાવ શીખવવી જોઈએ. ઓછામાં ઓછું ઘરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરીને રોજ તેમની પૂજા અવશ્ય જ કરવી જોઈએ. માતા કામધેનુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળથી જ ગૌ સેવા અને ગૌદાનની પરંપરા રહી છે. ઘણા ઋષિમુનિઓ પોતાની કુટીઓમાં ગાયોનું પાલન કરતા હતા અને રાજા મહારાજા નિત્ય રૂપે ગાયોનું દાન કરતા હતા. ગાયનું દાન સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, ગાયનું દાન કરવાથી મનુષ્યના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય અને જેઠ પૂનમના દિવસે ગૌમાતા સાથે સંબંધિત ઘણી બાબતો અવશ્ય જ જાણવી જોઈએ. મિત્રો, દરેક પ્રકારના કષ્ટો દૂર કરી શકે છે. સ્ત્રીઓ જાણે અજાણે ગાયને કંઈક એવું ખવડાવી દે કે જેનાથી દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ જાય.
મિત્રો, બચેલો વાસી, ખાટો કે નમક મરચાવાળો ખોરાક ગાયને ન આપવો જોઈએ. આથી દુર્ભાગ્ય ઉત્પન્ન થાય અને ઘરમાં સુખ શાંતિ ભંગ થઈ જાય. તેથી ગાયને હંમેશા શુદ્ધ, સાત્વિક અને તાજો ખોરાક જ આપવો જોઈએ. જો તમે ઈચ્છો તો આ જેઠ પૂનમથી નવી શરૂઆત કરવી જોઈએ. ગૌશાળામાં જાઓ અને લીલો ચારો ખવડાવો, પાણી પીવડાવો અને સાચા માતા કહીને નમન કરો. પૂજાપાઠ, યજ્ઞ અને હવનમાં પંચગવ્યનો ઉપયોગ કરો, કારણ કે તેના વિના કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ નથી થતું. ગરમીની ઋતુમાં ગાયને શીતળ જળ પીવડાવવું અને શિયાળામાં ગોળ ખવડાવવો અત્યંત પુણ્યદાયી છે. ગૌમાતા સાથે કોઈ દુર્વ્યવહાર કરવો એ ઘોર પાપની શ્રેણીમાં આવે છે. ભલે લાકડી મારવી હોય કે પાણી પીતી ગાયને ભગાડવી, આવા કર્મોનું પરિણામ નરક હોય છે. જ્યારે જે લોકો ગાયને પાણી પીવાની કુંડી બનાવે છે, ચારો ખવડાવે અને ગૌ સેવા કરે છે, તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેઓ પૂર્વજન્મમાં ભાગ્યશાળી કુળમાં જન્મ લે છે. ગાય આપણી સંસ્કૃતિની આત્મા છે, જે આપણા ધર્મ, આપણા સંસ્કાર અને આપણી પરંપરાનું પ્રતીક છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ જેવા મહાન અવતારોએ ગાય માતાને કહી પુકારી હતી, છતાં આજે આપણે ગાયને દર ભટકવા માટે મજબૂર કરીએ છીએ. ગાય દૂધ આપે ત્યાં સુધી આપણે તેની સેવા કરીએ છીએ, પરંતુ જેવી ગાય દૂધ આપવાનું બંધ કરે, આપણે તેને છોડી દઈએ. આપણી સંવેદનાની નહીં, પરંતુ આપણા પતનની નિશાની છે. ભૂલીને પણ આ કામ તમારે ન કરવું જોઈએ, નહીં તો મિત્રો ગાય માતા રૂષ્ટ થઈ જાય છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.